નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલાં અરવલ્લી જિલ્લા ખાતે આદિવાસી સમાજના વિદ્યાર્થીને દેવાંગ બારોટ નામના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના મહામંત્રી દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો, જેમાં આરજી બારોટ કોલેજના ટ્રસ્ટી હોવાની વાત સામે આવી છે। દેવાંગ બારોટ વિદ્યાર્થીનો ઝઘડો બસ ચાલક છે તેની સાથે થયો હોવાની વિગત કહેવાઈ રહી છે, જેમાં આજે પીડિત વિદ્યાર્થી છે તેણે તો ઝઘડો ન કરવા માટે દરમિયાનગીરી કરી, પરંતુ તેનો જ ભોગ લેવાયો હોય તેવી વાત કહેવાઈ રહી છે। આ સમગ્ર ઘટનામાં બસ ડ્રાઈવર પાસે એક વિદ્યાર્થીએ પાણી માંગ્યું ને આમાં જે વિદ્યાર્થી હતો તેનો વિદ્યાર્થી આ પીડિત વિદ્યાર્થી હતો ને તેણે બસ ચાલકે બોલાચાલી કરીને આને લઈને વિવાદ છે તે વકર્યો હતો અને વાત છે તે આરજી બારોટ કોલેજના ટ્રસ્ટી દેવાંગ બારોટ સુધી પહોંચી હતી ને મામલો ઉગ્ર બન્યો હતો, જેમાં દેવાંગ બારોટ સામે ગંભીર આરોપો સામે આવ્યા કે તેણે વિદ્યાર્થીને માર્યો અને આને લઈને વિવાદ વકર્યો અને આદિવાસી સમાજ લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યો છે। આ ઘટનાના સંદર્ભમાં આજે અરવલ્લી અને ભિલોડા ખાતે આદિવાસી સમાજના લોકોએ સ્વયંભૂ બજારો બંધ પાડીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે ને સમગ્ર ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જ્યાં આદિવાસી સમાજના લોકો એક જ સ્વરમાં ન્યાયની માંગ કરી રહ્યા છે અને આ પ્રકારના હુમલાઓ છે તે સાંખી લેવામાં નહીં આવે। આ ઘટનામાં સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે દેવાંગ બારોટ સામે એટ્રોસિટી તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે ને હાલ જે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે તેના કારણે આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। થોડાક દિવસ પહેલાં મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ પ્રતિક્રિયા સામે આવી હતી, જેમાં તેમણે આ ઘટનાને વખોડી હતી ને આમાં જે કોઈ પણ જવાબદાર લોકો સામેલ હોય તેમની સામે ગુનો નોંધવા માંગ કરી હતી અને તેના જ ભાગરૂપે હવે દેવાંગ બારોટ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે અને 2 દિવસ સુધી અરવલ્લી અને ભિલોડાના બજારો છે તે સંપૂર્ણ બંધ રહેવાના છે તેવી વાત સામે આવી છે। ત્યારે આગામી સમયમાં કેવી રીતની ધરપકડ છે તે આ ટ્રસ્ટી સામે થાય છે અને કઈ રીતની કાર્યવાહી પોલીસ પ્રશાસન કરે છે તે જોવું રહ્યું, પરંતુ આ ઘટનાથી અરવલ્લી અને ભિલોડામાં ઘેરા પડઘા પડવાની શરૂઆત થઈ છે। મામલો ગરમાયો છે, આદિવાસી સમાજ હવે લડાયક ભૂમિકામાં જોવા મળી રહ્યો છે અને આ પ્રકારે વિદ્યાર્થીઓ પર થતા હુમલાઓ છે તે ક્યારેક સાંખી લેવામાં નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ત્યારે હવે આ 2 દિવસ દરમિયાન જોઈએ આગામી સમયમાં પોલીસ પ્રશાસન કઈ રીતની કાર્યવાહી કરે છે ને કઈ રીતે આદિવાસી વિદ્યાર્થીને ન્યાય મળે છે। દર્શક મિત્રો, આવી જ અવનવી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।